હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયેલી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરીના હવે દર્શન થઈ શકશે. ધાર્મિક અને સાંસ્કૃતિક ટુરિઝમ વધારવા માટે સરકાર અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણએ વસાવેલી દ્વારકાના દર્શન માટે ગુજરાત સરકાર દ્વારા બેટ દ્વારકા ખાતે અરબી સમુદ્રમાં સબમરીન ચલાવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર દ્વારકા દર્શન માટે ચલાવવામાં આવનારી સબમરીન પ્રવાસીઓને સમુદ્રની 300 ફીટ નીચે સુધી લઈ જશે, જેનું વજન અંદાજે 35 ટન હશે. સબમરીનમાં એક સાથે 30 લોકો બેસી શકશે, જેમાં 24 મુસાફરો, 2 ડ્રાઈવર, 2 ગોતાખોર, 1 ગાઈડ અને 1 ટેકનિશિયન સામેલ હશે. સબમરીનમાં દરેક સીટ વિન્ડો સીટ હશે, જેથી લોકો દરિયાઈ સૃષ્ટિને સરળતાથી જોઈ શકશે. આ ટૂર લગભગ 2 થી 2.5 કલાકની હશે. મુસાફરોને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કૂબા ડ્રેસ આપવામાં આવશે. સબમરીન પ્રોજેક્ટની શરૂઆત આગામી વર્ષે જન્માષ્ટમી અથવા તો દિવાળી બાદ શરૂ કરવામાં આવી શકે છે, જેની સત્તાવાર જાહેરાત વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કરવામાં આવી શકે છે. એટલે કે હવે શ્રી કૃષ્ણની સોનાની દ્વારકાના દર્શન કરવાનું સ્વપ્ન વહેલી તકે પૂર્ણ થઈ શકે છે.